નો નિહંતા નો સિદ્ધા નો આયર્યન નો ઉચ્ચારણ નો ઉલ્લેસો સાઉન્ડ એ સોપંચન મુક્કાર સોપા પ્રાસ મંગલાનંદ સભ્યેશે પરમમ હોય મંગલમ તુલ મરિહંતમ ભગવંતાનું આયજરાનંદ ચરણમ સ્વયં સંબુદ્ધાન પુરુષોત્તમાનમ પુરુષસ્યમ કુશલ પુણ્યાન કુશલ દત્તિનમ ભગવત્માનમ ભગવનાનમ લોહિયાન ભક્તિયાન પુરુષોગરાનમ અભયદાન પુદાન મુખદાન સત્યાન પોઈદાનમ ધમોદાન ગમદસ્યાન ધોડાયદાન ધમસાયણમ ધમોજાવન ચિત્તોટ્ટીણમ અપઢ્યાવનાનંદ સંદ્રાણમ યટ સૌમાનમ જણામ જાવ્યાન કિન્નાનમ તાર્યાનમ બુદ્ધાનમ બોહયાનમ તનમોગાણમ સંબંધોનમ સૌદર્શિનમ શિવ મૈલમલોમ તમકે મહાભાવ પુનરાગતિ સિદ્ધિગી નામ દેવ ટાંગ પત્તાણમ નમો જનાનમ જીવ ભયાનમ. આપણે સ્તવના કરતા હોઈએ ને ઉત્તરમથી ત્યારે ગમે તે કઈ ભગવાનો છે સામે છતાં પણ બહુ વચન શા માટે એક ભગવાનની આશ્રયથી બધા જ ભગવાનની સ્તુતિ થાય એ આશય છે. બધા જ ભગવાન ગુણવાન છે, બધા જ આપણને ફળ આપનાર છે. અને એક કરતા અનેક પ્રસન્ન થાય તો ફળ પણ અનેક ગણું મળે. એટલે આગમ પણ કે છે એ ગમી પૂયમ ની સેવ પૂયા. કાલે વાત દીકરી પણ વ્યક્તિ એકની પૂજા શું થાય, એકને પૂજ્ય તો બધાની પૂજા થાય નહીં. એટલે એના કર્પણ્ય નિવારણ કરવા માટે પણ તું એકને પૂજા કરીશ તો બધાની પૂજા તને લાભ મળી જશે. એટલે એને ઉત્સાહ કે આપણે પૂજા કરવી છે. એટલું કરવાથી બધાનો લાભ મળતો હોય તો શું ખોટું. અને બીજું બધા જ તુલ્ય ગુણ જ છે, બહુ ઓછા વધતા નથી એવી બતાડવું છે. એ બધી જ સંપદાઓ એના ગ્રહણ માટે સંઘ પૂજા, ચૈત્ય પૂજા બધું આમાં આવી જાય એકમાં. સંઘ પણ પ્રભુનો છે, પ્રભુને પૂજે એટલે સંઘ પણ ભેગું પૂજી જાય. એમ રાજાનું બહુમાન કરે આખા દેશનું બહુમાન થઈ ગયું ગણાય.
એવા ભાવ તો થાય કે આપણે બોલી દઈએ તો પણ લોકો ક્રિયા જુએ કે ભાવ? લોકો ક્રિયા છે ક્રિયામાં શું જુએ? કોને કરી એમ નીકળે છે એટલે બધાની થઈ ગઈ. લોકો કેવું લાગે? સંઘના પ્રમુખ કરે સંઘ બધાનો લાભ મળતો હોય ને હર્ષ વગેરે પણ આનંદ આનંદ થઈ જાય. ઓછી મહેનતમાં ઘણું બધું મળતું હોય એટલે ભાવ સાવકને લિંગ છે હર્ષ વગેરે હોવું. આ રીતે ગુરુનું જે બહુવચન છે એ આપણા માટે સફળ જાણો. તેમના જેવા બીજા બધા જે ગુણવાન છે એનો સમાવેશ થાય છે. માટે તત્તુલ્યનમ પરમાર્થમ તત્વા, અનંત ને અનંત તુલ્ય એ બધા પરમાર્થ તત્વ રૂપ જ છે. તત્વ એટલે બધામાં જે તારકતા છે એમનામાં પણ તારકતા છે. તો કુશલ પ્રવૃત્તિ જે છે ને હંમેશા કોઈ પણ એ સૂક્ષ્મ વિચારણા કરીને થતી હોય છે. એટલે જેમ આપણે વ્યવહારમાં કોઈ પ્રવૃત્તિ કરીએ તેમાં સૂક્ષ્મ વિચાર કરીએ કે ક્યાંય આડકતરી પણ ક્યાંય કોઈ જીવની વિરાધના નથી થતી, સિદ્ધિ નથી દેખાતી, પણ આડકતરી દેખાય. એ સૂક્ષ્મ વિચાર કરે તો જ એનાથી બચે, નહીં તો બચે નહીં. એટલે આજે અમે કહીએ છીએ વાત એકે પૂજી દે સર્વે પૂજિતા, એ બહુ ગહન વાત છે. સીધી બેસે એવી નથી, પણ બહુ ઊંડાણથી વિચારશે તો બેસી જશે. જેમ ખાઈએ ત્યારે મોઢાથી જ જાય છે, માત્ર મોઢાને જ મળે છે, આખા શરીરને મળે છે. કેમ? મોઢું ને શરીર જુદા નથી. એમ એક તીર્થંકર થી બીજા તીર્થંકરો જુદા નથી. એમ વિચાર કરીએ તો આત્મા એ જુદા નથી. શું? આત્મત્વ પણ દેહત્વ જુદા છે. આત્મા આમાં તો આપણે આ પરમાત્મા ને આત્મત્વ તો અભિન્ન છે. આપણે ત્યાં જે પૂજા કરીએ છીએ આત્મત્વ નથી, તીર્થંકર આત્મા ને પરમાત્મામાં એ ફરક છે ને. આત્મા ગ્રાહક છે, પરમાત્મા ઉત્પાદક છે અને દાતા છે. એટલે આપણો આત્મા ને એમનો આત્મા હોય સરખો નહીં. આત્મત્વ તો બધા સરખા છે. તીર્થંકર ના હોય ગમે પણ તથા ભવ્ય ને પૃથક પૃથક તથા ભવ્યત્વ અલગ છે. એટલે બહુ વચન જે દીધું નમો ચિનેભ્ય ચિત્ત ભયેભ્ય બધામાં મૂળથી બહુ વચન છે. નમુત્ર મર્યાદા ભગવંતા સ્તુતિ કરી છે સામે એક જ તીર્થંકર આપણે લક્ષ્યમાં હોય છે, પણ એના માધ્યમથી આપણે બધા જ તીર્થંકરો સ્તુતિ કરીએ છીએ ને બધા સાથે જોડાઈએ છીએ. અને રિયલમાં પણ એવું છે. શી ખબર કયા તીર્થંકર તમારા ઉપકારી થતા હોય. પણ બધાને પ્રણિધાન કરીએ જે બી ઉપકારી થયેલા હોય
એ બેમાં આવી જાય. સમ્યક દર્શન આગલા ભાવમાં પામ્યા છે. એમાં નિમિત્ત તો કોઈ બીજા તીર્થંકર બન્યા છે. અત્યારે તો પૂજા આ તીર્થંકર કરી જાઓ. પેલા ઉપકારની બી દવા કરવી જોઈએ. તો આમાં બધા અમારી જાય. જેટલા ઉપકાર છે બધાને પ્રત્યે કૃતજ્ઞ હો તો ધર્મ સફળ થાય, નહીં તો ના થાય. અચ્છા ઉપકારી છે એનો ઉપકાર નથી કરો તો ફળ કઈ રીતે મળે? બલરામ એક છે ક્રોસ નો પ્રશ્ન છે કોઈ પૂજન કરવું તો અનંત આનંદ ગુરુ પાદુકા અભ્યાસ તો ત્યાં તો પછી અનંત આનંદ એટલા માટે જ એ અનંતમતી એનામાં કેટલાય આપણી ભવચક્રમાં ગુરુ ઉપકારી થઈ ચુક્યા હોય. એમાં અનંત આનંદ બોલીએ છીએ, હા એટલા માટે આમાં કેમ નહીં બોલીએ? આમાં સર્વ આવી ગયું ને, બહુવચનમાં બધા આવી ગયા ને, અનંત આનંદ બધા આવી ગયા ને, બહુવચન ઉચ્ચન. એટલા માટે બહુવચનમાં કઈ એવું નથી કે સંખ્યાતા જ આવે, અસંખ્ય પણ આવે ને અનંત પણ આવે. પેલી પર્ટિક્યુલર યાદ કરવા માટે આપ્યું છે. એમાં તો અરિયંત ગુરુ, સિદ્ધ ગુરુ, પછી અદૃષ્ટ ગુરુ અને અષ્ટગુરુ બાધકા છે. અદૃષ્ટાદૃષ્ટ અદૃષ્ટ ગુરુ પેલા સિદ્ધ અરિયંત ગુરુ, સિદ્ધ બાધુકા બેન, પછી અદૃષ્ટ ગુરુ બાધુકા બેન, પછી અનંતાનંદ ગુરુ બાધુકા બેન, પછી રહી જાય હા ગણધર બાધુકા બેન. 5 છે ને, 4 છે 8 તો બીજા 4 3 કયા પાછું અરહત ગુરુ, સિદ્ધ ગુરુ, ગણધર ગુરુ, પરમ ગુરુ, અદૃષ્ટ ગુરુ, અનંતાનંદ ગુરુ, અનંત અને અનંત આનંદ એમ અનંત ગુરુ પાદુકા અને અનંતાનંદ ગુરુ પાદુકા તો એક રહી ગયા. ગુરુ પાદુકા તો રાખવું પડશે. એક ખાલી ગુરુ પાદુકા ખાલી ગુરુ પાદુકા બે છે. હશે ખબર નથી. હવે આ જે સંપદા છે ને સોનું સ્વદેશ પૈસી મારે બરોબર મુખ્ય મહાબા પોપુલર જિંદગી નામ છે ઠાણું સંપત્તા. તો સર્વજ્ઞાન સર્વદર્શી હોય ને એ જ આવા સ્થાનને પ્રાપ્ત કરી શકે. શિવાજીનાથની સંસ્થા સ્થાન સંપ્રાપ્તિ જીત ભયત્વા વિધાન. આ સંપ્રાપ્તિ અને જીત ભયત્વ એના કહેવા એના દ્વારા શું અમને કહ્યું? પ્રધાન ગુણ અપરીક્ષા અને પ્રધાન ફલાપ્તિ. પ્રધાન ગુણ નો અપરીક્ષા છે. શિવ અચલ આદિ જે કહ્યું ને ત્યાં પરીક્ષા છે, નાશ નથી, જેનો અંત નથી, જેનો ક્ષય નથી. આ બધા શબ્દો આપે ને એટલે પ્રધાન ગુણ નો અપરીક્ષા અને પ્રધાન ફળની પ્રાપ્તિ એટલે સ્થાન મુક્તિનું સ્થાન પ્રાપ્ત કરવું એ પ્રધાન ફળ છે. એટલે પ્રધાન ફળ એ કેવું છે કે જેનો નાશ ક્યારે પણ ન થાય એવું છે અને એની જ્યાં પ્રાપ્તિ થાય આપણને. બે વાત આમાં આવી ગઈ. આ સંપદા અભય સંપદા છે. પ્રધાન ગુણ પરીક્ષા, પ્રધાન ફલ આપતી અભય સંપદ ઉગતા.
અભય સંપદા છેલ્લી 9. તમે કઈ બી મેળવો ને તો ગુમાવી દેવાનો ભય હોય છે. અહીં અભયની વાત છે, એટલે અપરીક્ષિત છે, નાશ નથી, એવો પ્રાપ્તિ છે, એટલે ભય. ત્યાં ભય નથી કે જતું રહેશે તો ખતમ થઈ જશે, એ ભય નથી. એટલે નમુત્તરમ અરિયંતા શરૂ કર્યું. અને નમો જનારું છે. અનંતની શરૂઆત અનંત થાય, પૂજનિક બને છે. એ ગર્ભમાં આવે અને તરત જ ઇન્દ્ર મહારાજે સ્તુતિ કરીને અરહત થયા ને, છેલ્લે મોક્ષ મળે. એટલે સમગ્ર અરહત્યને આમાં લઈ સંપદાઓની અંદર આ 8મી સંપદા છે. હવે આ સંપદાઓ બરોબર છે કે નહીં, સંગત છે કે અસંગત? કારણ કે દુનિયામાં માણસ જે કોઈ કાર્ય કરે એ વિચારીને કરે, વગર વિચારી ન કરે. પ્રેક્ષાપૂર્વક કાર્ય પ્રવૃત્તિ અંગત ભાગ. પ્રવૃત્તિ જે છે એ વિચારીને કરે તો જ થાય, આ ધૂળક્યા કરે થાય નહીં. પ્રવૃત્તિનું ફળ મળે નહીં. એટલે પહેલા સ્તોતવ્ય સંપદા, એના ઉપર ત્યાં ભાઈ સ્તોતવ્ય કોણ છે? સ્તવ છે, શક્ર સ્તવ. તમારે સ્તોતવ્ય કોણ? વરંતાણમ ભગવંતમ. એ જ છે જે જગતમાં સર્વથી પૂજનીય છે. એ સ્તોતવ્ય છે. સર્વ રીતે, સર્વ પ્રકારે, સર્વ નામથી, સર્વ સ્થાને જેનું પૂજન થાય. એટલે હરિવંશ સમાજ કહ્યું ને, પરમાત્મા બુદ્ધિથી ગમે તે નામથી તમે પૂજન કરતા હો, પણ એ રિયલમાં એનું સરનામું એક જ છે, પરમ તત્વ અરહંત. પરમાત્મા બુદ્ધિથી કૃષ્ણ ને લેતા હો કે રામ લેતા હો, શિવ લેતા હો, બુદ્ધિ પરમાત્માની છે, એટલે પછી એ જાય ત્યાં. એ સ્તોતવ્ય છે. શા માટે સ્તોતવ્યનું તમે પકડી લીધી વાત પહેલા જ. જે સ્તુતિ કરવા લાયક છે એની આપણે સ્તુતિ કરી. તો શા માટે સ્તુતિ કરવા લાયક છે? તો સાધારણ ને અસાધારણ બેની હેતુ સંપદા છે. શા માટે કરવી એ કોઈને પણ પ્રશ્ન થાય. હેતુ સંપદમ પ્રતિભવતી હેતુ સામ જિજ્ઞાસા તદ્ભાજન એતે તદ ઉપન્યાસ. તો ભગવાન એની પૂજામાં એમનું આદિ કરત એ સાધારણ હેતુ છે. દર્શન કરતો અને સ્વયં સંબંધ થતો એ વિશેષ હેતુ છે. એટલે અસાધારણ એક સાધારણ હેતુ છે.
અને એક અસાધારણ હેતુ છે. બંને ભેગા છે. એ હેતુનો હેતુ શું? ભૂખ લાગી છે એની તૃપ્તિ માટે હેતુ શું? ભોજન. ભોજનનો હેતુ શું? અનાજ. એ રીતે કારણ અનાજનો હેતુ શું? ખેતી, ફસલ. એનો હેતુ શું? તો વરસાદ. હેતુના હેતુ આખી લાઈન આવે ને એનું તમે જાઓ. આપણે જઈએ છીએ એમાં હેતુ શું છે? ક્યાં કઈક કામ છે પણ જઈ શકશું કઈ રીતે? એનો હેતુ કોણ? તો મોટર, વાહન, તમારા પગ એ ચાલી શકે એનો હેતુ શું? તો કે રોગ. એટલે હેતુ તૃતીયમાં લેવાનું કે ચતુર્થી હે હેતુ હેતુ પ્રથમામાં લેવાનો. અસી હેતુ એમ, તસી હેતુ એમ, તસી હેતુ એમ. મારો હેતુ મારો બાપ, મારા બાપનો હેતુ એમનો બાપ, એમનો હેતુ એમનો બાપ. એનો હોત તો થાય ને હેતુ ના હેતુ ના હેતુ ના હેતુ ચાલે કરે ને. તમારા હેતુ તમારા ગુરુ, એમના હેતુ એમના ગુરુ, એ ગુરુના ગુરુ એના હેતુ. એમ કરતા તીર્થંકર સુધી પહોંચવા તો તમે પ્રમાણિક ગણાવો, નહીં તો ના ગણાવો. શું વાત છે? એટલે વચ્ચેથી જે ઉપડી પડે એ પ્રમાણે નહીં, એ બધા સંબૂર છે જેની પેઢી ના ચાલે. પણ એ ગર્ભ જ હોય તો જ ચાલે. એ મોઢે બોલતા હોય ભગવાન નું બોલે, પરમાત્મા સંબંધી બોલે, પોતાના ગુરુ ના હોય તો નહીં ચાલે. સારું ને, બોલે એમ પેલું કે હું ક્ષત્રિય છું પણ તારો બાપ કોણ એ તો ખબર નથી. કોણ દીકરી આપશે? આ પેઢીના બાપ બતાડવા પડે તો વિશ્વાસ થાય કે ખાનદાન છે. નહીં તો ના. ખાવું શા માટે? ભૂખ લાગે છે માટે. ભૂખ કેમ લાગે છે? તો જીવન ચલાવનાર જે દ્રવ્યો છે રક્ત આદિ એ ઓછા થાય છે એટલે ખાવું એનો સીધો પ્રધાન હેતુ છે ભૂખ મટાડવી. પણ ભૂખ મટાડવાની પાછળ હેતુ છે બ્લડનું ઓછું થવું, પોષક ચીજોનું ઓછું થવું, એટલે પોષણ પૂરું પાડવું એ એનું હેતુ થયું. એ પોષણ શેનાથી પૂરું પાડે? તો કે જળ અને ભોજનથી એનાથી પૂરું પડે. તો એનું કારણ શું છે? તો એની અંદર એવા તત્વો છે એટલે હેતુ થયા ને ઉપયોગીતા પણ આવી ને. હવે કદી સંપદા, સ્તોત્રમય સંપદા, બીજી સાધારણ હેતુ બધાના સંપદા, પછી એ હેતુને અસાધારણ હેતુ. હાઈ ગ્રહણ પિતરામ સરસ મોટા પછી પુરુષ તમાર પુરુષ સુરગંધર, પછી લોકોત્તમાણું, લોકનારાયણ, લોકયાન, લોકભજન,
દુઃખ પંચું કરે આ સાધારણ રૂપે થઈ જાય સંપદા. એટલું જાણ્યા ઉપયોગ શું? અસાધારણ રૂપે તું સંપદા પરંપરા મૂળ શુદ્ધિ અન્વેષણ પરા એટલે તદુપન્યાસ. આ ચોથી સંપદા તમે જાણી લીધું સાધારણ સાધારણ રૂપ એટલું સંપદા. પછી ત્રીજી અસાધારણ રૂપ એટલું સંપદા એના મુદ્દામાં જિંદા ભગવંતા આઈ ગ્રંથ પોતાનું પુરુષ પણ પુરુષ ત્રીજી ત્રીજી. ચોથી લઘુત્તમ લોકોત્પન્ન ગોગનાન ગોગિયાન ગોગુયાન તો બધો ઉપયોગ આવે એ દીપક છે, પ્રકાશ કરે છે, પ્રજ્યોત કરે છે. આ બધા એટલું આવે ને એનો ઉપયોગ આવે આપણને ઉપયોગી નીકળે છે. હવે કારણ કે એનો મિનિંગ શું, શા માટે આપણે કરવું, એટલે આપણને શું ફાયદો ન જાણે તો કોણ પ્રવૃત્તિ કરે? એ તો જાણવું જ પડે ને બધે જ. લોકો જાણીને પછી જ પ્રવૃત્તિ કરે છે, ગમે તે પ્રવૃત્તિ કરતા. હવે પ્રભુ આપણા માટે આ ઉપયોગમાં આવે છે એનું કારણ પાછું પેલા કર્તવ્ય કેમ છે એની વાત તો કે આપણા ઉપયોગમાં આવે છે. ઉપયોગમાં આવે છે એનું કારણ શું? ગભજ્ઞાન શ્રદ્ધા વગેરે જે છે ને ધૃતિ શ્રદ્ધા એનું એટલું છે. વિશુદ્ધિ નિપુણ આરંભમાં જ એટલે સીધે સીધો ચોખ્ખો ફાયદો આપણને શું થાય છે તો કે એમનાથી આપણને ધૈર્ય મળે છે, એમનાથી આપણને શ્રદ્ધા મળે છે. એ બધા પાંચ જે બતાવ્યા છે અભય દયાણમ, એમાં ધૃતિ ચક્કુ દયાણમ, એમાં શ્રદ્ધા, પછી મગદયાણ, એમાં બોલી પાછું સુખા 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 ક્ષમ આવે ને એ રીતે. તો આ બધું મળે છે. હવે એ જાણી લીધું તો પણ સ્વતંત્ર સંપદાનું વિશેષ ઉપયોગી શું? એક તો સામાન્ય ઉપયોગ, એક વિશેષ ઉપયોગ દરેક વસ્તુનો. વિશેષ કપડાનું સામાન્ય ઉપયોગ શું? લાટ ઢાંકવી. વિશેષ ઉપયોગ શું? હવા, તડકો, એ બધા સુરક્ષા. પેલો સામાન્ય ઉપયોગ અને આ વિશેષ. એવી રીતે અવધાન કુદાન બોલ્યા પછી ધમ્મ ધ્યાન બેસ્યા વિશેષ ધમનાયણ નમસ્કાર નમોર જાવ કોટી. પેલું આવે ધર્મથી. એ ધર્મ માત્ર આપે નહીં, એ કરવાની વ્યવસ્થા કરી આપે. તમે ક્યાંય ગરબમાં પડો તો તમને હજુ માર્ગદર્શન કરે, તમારા ધર્મની રક્ષા પણ કરે. નમન આવી ગયા છે ને નમસ્કાર નમો જાવ કોટી.
વિશેષ ઉપયોગ સંપદા એ જાણ્યા પછી પણ સકાર નિમિત્ત સ્વરૂપ સંપદા બધું પાક્કું કરે. માલ લેવો હોય બજારમાં પૂછે, આમ પૂછે, તેમ પૂછે, પછી એના નિષ્ણાતને પૂછે, બધું પાક્કું કરી પછી જ માલ ગમે તેમ માલ. લપડી એવરના વ્યક્ત થવું. પછી આ બધું સાચું, પણ ભગવાન આપે કેટલું? આટલું બધું કર્યા પછી તો આત્મતુલ્ય પર જીવન જાવ્યા, તેનાનું તાર્યા, પોતાનું બોલ્યા, પોતાનું જે પોતાને મળ્યું છે એવું એવું તમને આપે, એમાં કોઈ ફરક. આ પ્રશ્ન થાય જેવું છે હવે તો પોતે તીર્થંકર છે તો તીર્થંકર તો નથી. આપણે તીર્થંકર તો લેવા જઈએ છીએ કે મુક્તત્વ? મુક્તત્વ. મૂળ તો દુઃખથી મુક્ત થવું છે આપણે. એ કાર્ય એ પોતે જેવા દુઃખથી મુક્ત થાય છે એવા જ આપણને મુક્ત કરે છે. મને ફરક થોડું પડે છે. ખેતરમાંથી ધાન મળે, ધાન દેવું કે ખેતર થવું? ધાન જ લેવું ને, ખેતર થવાનું કામ આપણું નથી, ખેતરનું કામ ખેતર કરે. એમ ભગવાન તીર્થંકર થવાનું આપણું કામ નથી, પણ એમને જે મેળવ્યું છે એ એમની પાસેથી મેળવવાનું કામ. એમાં હવે વિશેષતા છે ને, ઉત્પન્ન કરવું અને આપવું બે કામ કરે છે. બીજું આધાર પણ કરે છે, ઉત્પન્ન પણ. એક જ સંબંધ નથી, આત્મતુલ્ય પર ફળ કરતું તો સંબંધ કરતું. છેલ્લે એ આપે તો કેટલું આપે? જનરલ આપણે અનુભવ જ છે, આપનારું એ બધું તો ક્યારે આપે જ નહીં સંસારમાં. તો સંસારમાં ના આપે એટલે આપણે દ્રષ્ટાંત આપીએ કે આ શેઠ ગમે એટલું આપશે તો અમુક આપશે. ભગવાન તો પોતાના જેવા બનાવે છે. એટલે જે વિશેષતા છે માટે એમની સ્તુતિ કરવાની. આપણને લેનાર જ રાખે તો નહીં, લેવાનું બંધ થાય એવા કરે. શેઠ ગમે તેટલું કરે, સાચો શેઠે જે ભાગીદાર બનાવે. બાકી આખી જિંદગી ઉઠી તમે પગાર માંગો ને તમને આપે, બાકી જિંદગી તમને લાચાર રાખે. પેલા લાચાર ન રાખે. જલ્દીમાં જલ્દી તમે તમારા ઉપર ઉભા થઈ જાઓ. જેમ મારે છોકરા ઉપર ગમે તેટલો મોહ હોય, મારો છોકરો મારા કયામાં જ નહીં,
એની વહુનો ના થવો જોઈએ, એના બાપનો ના થવો જોઈએ, કોઈનો ના થવો જોઈએ. આ સ્ત્રીઓની જીદ હોય. એનો અર્થ એ નથી કે ધીરે ધીરે ફોરેન હાલતા જ ન શીખવા દે. પોતે જેમ હાલે છે તમે હાલતા તો શીખવાડે, પડે આખરે તોય. માં સંસારમાં છે, નાગીંદ્રી છે, તો પણ પોતામાં જેટલી સહનની શક્તિ છે એટલી દીકરામાં પણ આવે એટલે તો ઈચ્છા જ છે ને. તો જ પ્રભુ કેમ ના ઈચ્છે? ઈચ્છવા કરતા પ્રભુનો સ્વભાવ છે સ્વસદૃશ બનાવવા. દીપક મને આપવા, પોતે દીપક છે, દીપક માંથી દીપક પેટાવવા. એક દીપક માંથી બીજો દીપક પેટાય માં કઈ ફરક હોય? બંનેનો પ્રકાશ સરખો. પેલો આદ્ય દીપક છે, સ્વયં પ્રત્યેનો, જે તમને પ્રગટાવે છે. પણ સ્વયં પ્રત્યેલો અને પ્રગટાવેલો તેના પ્રકાશમાં ડિફરન્સ ના હોય. એટલે આપણા જેવું ફળ આપે, પણ કયું ફળ આપે અને કેવું આપે? પોતાને જેવું જ આપે. તો પ્રધાન ગુણ અપરિક્ષય. મુખ્ય ફળ કયું? નિરુપદ્રવ જીવન, જેનો અંત ના આવે એવું જીવન, જે ભણ્યા પછી જાય નહીં એવું જીવન. આપણને એવું તો જોઈએ છે. રોજ ઘર બદલ્યા કરવું પડે, ભાડાનું હોય તો. ઘરનું હોય ના બદલવું પડે. પ્રભુ એ કરે પોતાને આધારે જીવે એવું નથી કરતા, પોતાના આધારે જ. એટલે ભગવાનના આધારે નહીં. તમે તમારા પગમાં ઉભા થઈ જાઓ. તમારું સુખ તમે જ અનંત અક્ષય વ્યાપાર એને બહુ એટલે પ્રધાન ગુણ અપરિક્ષય, પ્રધાન ફળની પ્રાપ્તિ. આપણે જેટલા સંબંધ વિકસાવીએ એ સંબંધ હંમેશા સચવાય એવું ઈચ્છીએ કે તૂટી જાય એવું ઈચ્છીએ? સચવાય એવું ઈચ્છીએ. બસ મોક્ષમાં ગયા પછી બધા જીવો સાથેના સંબંધ ક્યારે તૂટતા જ નથી, અક્ષય થઈ. કાલે થોડો હું મથામણો પડી ગયો હતો. ચાલો મોક્ષમાં જઈ કરવાનું શું? કશું જ કરવાનું નથી. તો મતલબ શું? તમારું રોજ દાડો ઉગે, રોજ મથીએ, મહેનત કરીએ, આ લાવીએ તે લાવીએ, આ કરીએ તે કરીએ, તમારું તો કઈ કરવાનું નથી. કરવાનું શું? શું કરશું ત્યાં જઈને? આપણે બહુ વિચાર કરો તો આ બધા વિચાર આવે. પછી એ જ સમાધાન મળ્યું કે જે આપણા છે એ મળ્યા પછી કશું કરવાનું રહેતું જ નથી, માણવાનું જ રહે છે. ત્યાં માત્ર માણવાનું છે. જગતના સર્વ ચૈતન્ય એ આપણું છે, એની સાથેનો આપણો ત્યાં પૂર્ણ સંબંધ થઈ જાય છે. બસ પછી શું જોઈએ? અહીંયા રોજ નવી નવી ઓળખાણ કરવા જઈએ છીએ અને એ રીતે આપણો ખાલીપો આપણે ભરવા જઈએ છીએ.
ત્યાં બધા જ ઓળખીતા જ થઈ જાય છે, પછી ગાલીઓ કરવાનું જ નથી. બધાની સાથે પૂર્ણ સંબંધ થઈ જાય છે. મૂળ તો દુઃખ તો એકલા છીએ એનું છે ને. એકોહમ બહુસ્યા ઉપનિષદનું વાક્ય છે. જીવની આ વૃત્તિ છે, હું એકલો છું પણ કાલ મારા ઘણા બધા હોય. ભક્તો ઘણા બધા હોય, શિષ્યો ઘણા બધા હોય, કે છોકરા છોકરી ઘણા બધા હોય, સગા ઘણા બધા હોય, પણ ઘણું બધું જોઈએ. નિરાતે એકબીજાની સાથેની એકતાને માણવી. માણીને કેટલી માણી અને અંડ જ નથી હોતો. રામનું ગુજારણ તો ના હોય, રોજ નવું જ લાગે. સૌંદર્યની વ્યાખ્યા કરી છે ને, પદે પદે યન નવતા મુંબઈથી. તમે જોયા જ કરો ને, મને નવું નવું જ લાગે તમને. એને કહેવાય સૌંદર્ય. તમે સંગીત દાદાને જોતા હો, એન્ડના કંટાળો આવે છે. હવે ક્યારે હવે ત્યાં દાદાભાઈ છૂટશું એવો વિચાર આવે છે. ક્યારે ઉઠવાનું ઉઠે ત્યારે બસ હા પરમાત્મા સાથે ની એકતા ને એમાં ડૂબી જવું. આ તો આટલું જ છે. ત્યાં તો છે જ શું બધી કરવાનું. બધા ભેગા થો મજાથી રહું, એમાં પછી મજૂરી કરવા જવું પડે એટલે બાધાઓ પડ્યા જ કરે. ત્યાં તો કઈ છે પેલામાં કઈ જ કરવાનું નથી. નથી ખાવું, નથી પીવું, બસ બેઠા જ આનંદકાળની કોઠડી ચાલ્યા કરે. ઉપર પર દાદાને ત્યાં બેઠા હોય, દાદાને ત્યાં ઉપર બેઠા હોય, જવાનું મન હોય, તડકો થતો હોય, બધું થતું હોય, એટલે જવું પડે, મોડું થાય છે. જવાનું મન તો ના થતું. આ તો આટલું જ છે. હા, પ્રત્યેક સાથે બીજી આટલી બધી એકતા થાય ને અને ટાઈમ લેસ થઈ જઈએ. હા ત્યાં ટાઈમ ક્યાં ગયો ખબર નથી પડતી. પ્રશ્ન નથી. એટલે ત્યાં આગળ ટાઈમ છે જ નહીં, ટાઈમ જ નથી. એટલે પાસ કરવાનો કોઈ મતલબ જ નથી. પાસ કરવાની વાત જ નથી ત્યાં તો. આ જબર છે. આ ટાઈમ કેમ છે એ બી સમજુ. કાલો ગતિ અયમિતિ છે. નિરંતર જે ગતિ છે ને એ જ કાળ છે. ગતિ બંધી એટલે કાળ ગયો, બધી કોઈ સ્થિતિ જ છે અનંત બાદ કાળની. માત્ર આનંદનું અસ્તિત્વ છે અને એનું કારણ અનંત ચેતનાની એકતા છે. દેહમાં પુરાયેલી ચેતના સાથે પણ એકતા થાય છે તો પણ આખી જિંદગી આમ આરામથી વીતી જાય છે. મારું છે આ. એક પણ વ્યક્તિ મારી છે તો એ માણસ જીવી જાય છે. કશું જ મારું નથી તો ડિપ્રેશન. આ બધી મોટા મોટા અભિનેતાઓ બધા શું હોય છે, એ કોઈના હોતા નથી, એમનું કોઈ હોતું નથી. એ ડિપ્રેશનમાં જઈને મરી જાય છે, જીવનનો રસ ગુમાવી દે છે. બધા મારે થાય, હું કોઈનો ના થાઉં. હવે તો બને જ નહીં ને. તમે કોઈના થાવ તો કોઈ તમને એટલે દુઃખે દુઃખી હોય છે. આપણે અનંતમાં સાથે છે. હા. અનંત. ઝૂંપડીમાં પણ રહેતા હોય, ખાલી રોટી શાક ખાતા હોય, પણ બંનેના ચિત્તની એકતા હોય તો એકદમ સુખી હોય છે, મસ્તીથી જીવતા હોય છે. એક જીવનો સહારો પણ આટલું બધું સુખ અને સ્થિરતા આપે તો અનંત નો સહારો શું ના આપે.
શું નામ? એટલે આપણું દુઃખ જે છે ને, પાણીના ટીપાનું દુઃખ એ છે એ દરિયાથી જુદું પડી જાય. તો એમ આપણે અંદર ચેતનાથી વિખૂટા છીએ, એ જ આપણું દુઃખ છે. એમાં બળી જઈએ. અક્ષય ભાવ અક્ષય અભંગ સ્થિતિ. તો આ રીતે આ સંપદાઓનો ક્રમ છે અને એ રીતે પ્રભુની પૂરી ઓળખાણ અને એમનો ને આપણો સંબંધ આ બધી ખબર પડે છે. અને અચ્છા, આ જે સંપદાઓનો નવ જે ક્રમ છે એ રીતે જ હોય છે. પેલા કોણ છે એ પ્રશ્ન ઉભો થાય. પછી એવા શા માટે છે એ બીજો પ્રશ્ન, બીજો ત્યાં આવે. અરહંત છે, અરહંત શા માટે છે? તો ગાદી કરશે, તીર્થ કરશે, સ્વયં સંબુદ્ધ છે માટે. હા, એના સાધારણ સાધારણ કારણો આવ્યા. બસ એ રીતે એક 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 આગળ આપણે વધતા જઈએ. છેવટે છેલ્લો જે છે એમાં એમનાથી આપણે શું મેળવવાનું છે એનું આખું ડિટેલ આવી જાય. શિવ માયર મરો અનંત મક્કઈ બાબા પુનરાવૃત્તિ સિદ્ધિ ગઈ નામ તેમ કારણ સંપત્તા. જ્યાં ગયા પછી પાછું નથી આપવાનું. મળ્યા પછી વિખૂટા પડવાનું નથી. આપણી પીડા એ જ છે, રોજે રોજ બદલવાનું. આ ભાવમાં આની જોડે પતિ પત્નીનો સંબંધ થયો, આ બીજું કોઈ હશે, એને બીજાના ભાવમાં ત્રીજું વર્ષે બધા દર વર્ષે દર વખત બદલાય એટલે એડજસ્ટ થવામાં જ આખી જિંદગી પૂછવું થાય. એકબીજાને સમજવા અને એડજસ્ટ થવામાં જન્મ જન્માંતર સુધી એના જ ચાલે. તે મથામાં તો જાય પહેલી એ ચાલે કઈ રીતે તો ભગવાન સાથે સંબંધ થાય તો શ્રીપાળના મૈણ સિદ્ધ ચક્ર દ્વારા જોડાયા તો નવ ભાવ સુધી ક્યાંય જુદા પડવાના નહીં. એટલે એકબીજાને ઓળખવાની તો બધામણ ગઈ. જ્યાં ગમે ત્યાં જન્મે ભેગા મળે ને બે એકબીજા સાથે એકબીજાના પાર્ટનર જુએ. અહીં રહે ત્યાં એ રીતે શુદ્ધ રીતે બંને એકબીજાના આત્માના થાય, શરીરના નહીં. કારણ કે હવે જે મન ચાલે છે એ દેહગત નથી, આત્મગત ચાલે છે. દેહગત સંબંધ એક ભાવ ચાલે, આત્મગત સંબંધ અનેક ભાવ ચાલે અને એક પછી પરમાત્મગત સંબંધ શાશ્વત થઈ જાય. પેલું દર ભાવમાં જુદું કઈ આવે ને એ બાજુ એડજસ્ટ થાવ અને મન એડજસ્ટ થયા હોય ત્યાં બાજુ છૂટા પડો, એ બાજુ બીજું ભાવ પાછા એડજસ્ટ થાવ, પછી આમને આમ માથામાં ચાલ્યા જ કરો. એમાં કઈ ભૂલ કરો તો ડિવોલ્યુશન. રાજી નિવૃત્તિ જે ઉપર ચડતા ચડતા ચેતનાનો વિકાસ છે આખો. પૃથ્વી કાયથી વધારે ચેતના વિકાસ અપકાયમાં, અપકાયમાંથી વધારે વિકાસ તેવું કાયમાં, એનાથી વધારે વિકાસ વાયુકાયમાં, એનાથી વધારે વિકાસ વનસ્પતિમાં, પછી બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, ચેતનાનો વિકાસ ચાલુ જ છે. તમે આગળ વધે જ જાઓ સીધે સીધા. પૃથ્વી કા કરતા અપકાયની ચેતના વધારે પૃથ્વી સ્થિર છે, પાણી ચાલે છે એટલે એકદમ પેક તો
અક્ષર સુધી પહોંચે ને તે અવિકસિત મનુષ્ય થઈ જાય છે. ડાળીઓ ફૂટે છે, પત્તા ફૂટે છે, બધા અંગ ઉપંગ ફૂટે છે ને, પાણી એકાકાર છે, હાથ નથી, પગ નથી, કશું નથી. અગ્નિમાં જ્વાળાઓ જુદી પડે છે, પુસ્તકતા આવી પાછી સ્વતંત્રતા. પછી વાયુમાં બધા સ્વતંત્રતા. વહેતો હવે ત્યાં રોકો, વહેતો જ રહે. જાઓ. પછી વનસ્પતિમાં ભલે એક જગ્યાએ રહેવાનું, પણ અંગોપાંગ બધા જુદા થઈ ગયા ને. થડ જુદું, ડાળ જુદી, પુષ્પ જુદું, તો વિકાસ થયો ને, પ્રત્યેક થઈ ગયું. અંત કઈ નથી લેવાનું. રાહુને પોતાનું અલગ શરીર મળ્યું ને, પેલા એક બિંદુ અસંખ્ય જીવો છે, અહીં એક એક પત્તામાં આવું અલગ અલગ જીવો. એક પછી બે ઇન્દ્રિયો વિકાસ થયો, પછી ઇન્દ્રિયો તમારી સ્પષ્ટ થતી જાય, પાંચેન્દ્રિયો સ્પષ્ટ થાય, પછી છેલ્લે પણ તો મનુષ્યતા ના આવે. દેવમાં જાય, નરકમાં જાય, દેવમાં જાય, નરકમાં જાય. આપણે મનુષ્યના ભાવ કરીએ એના કરતા દેવને નરકના ભાવ ઘણા વધારે કરીએ. તિરંજમાંથી દેવમાં, નરકમાં, પાછા તિરંજમાંથી દેવને નરકમાં, બસ આમ ચાલ્યા જ કરે. વળી વચ્ચે થોડું સ્થાવરમાં જઈ આવો, પાછા ગુના ઓછા થાય એટલે પાછા બહાર આવો. તો અમે જે મળ્યું છે ત્યાં સ્વતંત્રતા મળ્યા પછી જેટલા પરોપકારી બનો એટલા ઝડપથી આગળ જાઓ, જેટલા બધાનું પડાઈને ભોગવવાની વૃત્તિ વાળા બનો એટલા ભાગ્ય ટીવ રહીશું. પૃથ્વી બીજા માટે જીવે, પાણી બીજા માટે જીવે, અગ્નિ બીજા માટે જીવે. અગ્નિ પોતે શું કામ આવે? વાયુ પણ બીજા માટે જીવે, વનસ્પતિ પણ બીજા માટે જીવે. કોઈ ઝાડ પોતાની છાયાનો ઉપયોગ કરતું નથી, કોઈ ઝાડ પોતાના પત્તાને ખાતું નથી, પોતાના ફળને ફૂલને ખાતું નથી, બીજા માટે જ થયું ને. બસ એ અકામ ધર્મ છે તમારો. તમે આપો છો બીજાને જીવન, પણ વગર ઈચ્છાએ આપો છો. આપવું પડે છે, એ તમારી નિયતિ છે. જ્યાં સુધી આપવાનું ચાલુ ને ત્યાં સુધી તમે ઉપર આવો. જ્યાં કંજૂસ થયા, આપવાનું બંધ કર્યું એટલે પાછું તમે પાયા ધકેલ. ક્યારેક પ્રશ્ન શું આવે કે આ પૃથ્વી આપતી વનસ્પતિ તેને આપવાની ભાવના તો છે જ નહીં. હે, એની ભાવના તો ભાવના નથી, પણ મજબૂરી છે કે આપવું જ પડે. એટલે અગામની હિજરા થઈ ને, એ અગામની હિજરા થઈ, એનાથી ઉપર આવ્યા. મૂળ પોતે બીજાના ઉપયોગમાં આવે ને, પોતે મરીને બીજાને જીવાડે છે. તો એ કામ કરે છે તો આટલો વિકાસ છે. એટલે જ વિકાસ થાય છે. એટલે તો સકામ કરે તો એ પ્રભુના શાસનની વ્યવસ્થા છે કે આખું વિશ્વ એકબીજા માટે જીવે. ઓહો, જેમ આપણી શાસન વ્યવસ્થા છે, બધા જ નાગરિકો એકબીજાના સહયોગથી જીવે. બંધારણે જ કે છે, ચાહે રાજના ડરથી જીવો, ચાહે સમજીને જીવો. સમજીને જીવે એટલું સરસ જીવે કે એનું ગ્રેડ વધી જાય, એ આગળ જાય. માત્ર રાજાના દબાણથી જ જીવે એ ભાઈ જેવા એવા નાગરિક રહે, એનાથી આગળ ના જાય. જેટલો પરોપકારી એટલો આગળ જાય, એટલે એની સત્તા વધારે પડે. માત્ર પોતાનું વાંચીને બેસી રહે તે વોટર હોય એટલે વોટ આપનાર હોય, પણ બધાનું કરવા બે એ પછી વોટ લેનાર બને, એ સત્તામાં જાય. લોકો વોટ કોને આપે? જે વધુમાં વધુ લાની કરતો હોય, હું તમારું આ કામ કરીશ, હું તમારું આ કામ કરીશ. આ
સાચું કરે તો ઓર વધારે, પણ શબ્દોમાં લાની કરે તો એ લોકો આપી દે છે ને વોટ. હું તો હું મારું ઘર ભરીશ એમ કે વોટ મળે ને, પણ તમારે બધાનું વ્યવસ્થિત ગોઠવી છે એમ કેતો જ મળે. એટલે પરોપકારના આધારે આગળ વધવાનું છે એ તો નક્કી થઈ ગયું. દેવોમાંથી આગળ કેમ નથી વધારતું? એ પોતાનું કોઈને આપી શકતા નથી માટે એમ બાકીના બધા પોતાનું આપે છે. દેવ વરદાન આપે. પોતાની કોઈ ચીજ ના આપી શકે. એ બધું આમથી લઈને આમ આપવાનું. હવે લઈ જાય છે ઈચ્છા થઈ અને લઈને ગયા તો એ આપ્યું કહેવાય ને. બાપજી ત્યાગ અને દાન બે ભેગા થવા જોઈએ, એ નથી થતા ત્યાં. એનું કઈ ઘટે છે ત્યાં આપે એમાં? અહીંયા આપણે આપીએ તો ઘટે ને. તારી રોટલી બનાવી એમાંથી 10 વરાવી દીધી, 10 કઈ જ ને. એટલે એ આપ્યું કહેવાય અને છોડ્યું પણ ત્યાં. પહેલામાં તો કોકનું લઈને કોકને આપવાનું. તમે જબરા છો ના, ધનિયા તો માલ પડ્યો છે લીધો ને, હા લ્યો વાત પૂરી. પોતાના ભાગશું કે એના પુણ્યથી એને મળે છે એ બધું. એ દૈવી શક્તિ છે માટે એના પુણ્યથી જે એને મળેલું છે. દેવલોક, ત્યાંના ઘરેણા, આ તે બધું એ કોઈ થોડું આપી શકે. આ સુધીમાં એક કે મોજડી એ કોઈ દેવે આપી તો કોઈને, એટલે મારી મોજડી લઈ ગયા. આપી જ ના શકે, ભોગવી જ શકે. 5 સ્ટાર હોટલમાં હોય ફૂલ પૈસા આપી દે, ત્યાંનું બધું ભોગવી શકે. એમાંથી એક પણ ચીજ કોઈને આપી શકે ખરો? સોના ચાંદીની ચમચી અને તાળીઓ એ બધામાં ચાલો બહુ ઊંચી હોટલો જમાડ, પણ એમાંની 2 ચીજે એ કોઈ વેઇટરને આપી શકે? લાઈ નંબર નહીં થાય. એ દેવલોક તો ભોગનો ભાવ છે, ત્યાગ અને દાનનો ભાવ નથી. એ શેના પૂરતું છે? તમે બહુ બધું આપ્યું ને બીજાને, અને એ બહુ બધું જે છે જેટલું આપ્યું એટલું તમારે ભોગવવું તો પડે છે. તમે દાતા થઈને આપ્યું હતું એટલે સાક્ષી ભાવથી આપ્યું તો દાતા થઈને આપ્યું ને એટલે તમે પુણ્ય બાંધ્યું, એટલે પછી ભોગવવા માટે ત્યાં જવું પડે. એટલે ભોગ ભૂમિ કહેવાય. નરક દુઃખની ભોગ ભૂમિ, સ્વર્ગ સુખની ભોગ ભૂમિ, પણ બંને ભોગ ભૂમિ છે. ઔદારિક શરીર જે છે ને એ યોગ ભૂમિ છે. વિકાસ ક્રમ આખો ઔદારિક શરીરમાં જ છે. ષટચક્રનો જે વેદ છે ને, શક્તિપાત છે, બધો ઔદારિક શરીર શક્ય છે. દેવ શરીરમાં કોઈ શક્ય નથી. એટલે બે ભોગ શરીર છે, એનાથી આત્માનો વિકાસ નથી થતો. એટલે પરમાત્મા ની સાથેનો સંબંધ પરોપકાર દ્વારા જ બંધાયો. તમે કેટલા બીજાને ઉપયોગી થયા, તમે કેટલું તમારું નામ કમાયા, એની પરમાત્માના દરબારમાં કોઈ કિંમત નથી. તમારો સ્વાર્થ ગૌણ કરીને, તમારા અહંકારને ગૌણ કરીને તમે બીજાને કેટલા સહાયક બન્યા, એની ત્યાં કિંમત છે. અને એ રીતે જ તમે ઠેઠ પહોંચી શકો. અને જીવનમાં આનંદ પણ જે બીજાના માટે હંમેશા ઉપયોગી થતો હોય એને જ છે. અને જે બીજાને ઉપયોગમાં લેવા માટે જ જીવતો હોય એ હંમેશા બળતો હોય.
એ પરમાત્મા એની સાથે આપણે જોડાઈ ગયા તો એમનું બધું મળે એટલે પરમ આનંદ પણ આપણને મળે એટલે નવો જીવન જીવ. હવે આ સંપદાઓ ચિત્ર સંપદાઓ છે. એક જ ચિત્ર સંપદા. આ મોટી બીજી જાતની ત્રીજી જાતની. તો હવે ચિત્ર સંપદાઓ તમે કેમ આપી છે એ પેલો પૂછે છે. આનો મિનિંગ શું છે? ભાઈ આમાં ખૂબ મોટી ચર્ચા છે. જો મને આવડશે તો કરશું, તો ન બોલું. ના ના કરાવજો. નવો હરિદાન નવો સિદ્ધાંત નવો હરિયાણ નવો ઉચ્ચાર નવો લઈ સમજ આવું એસો પંચનું કરશું મંગલાન સંદેશ